નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. 11-12 સાયન્સના ફિઝિક્સના ઓનલાઈનના લેક્ચરનો સારો પ્રતિસાદ મળવાથી વિદ્યાર્થી અને વાલીની એવી અપેક્ષા હતી કે આપ ધોરણ 10ના પણ વિજ્ઞાન વિષય તથા સાયન્સના અને એમાં એમ કરીને એમ કહેવાય કે ભાઈ ફિઝિક્સના જે 4 ચેપ્ટર છે, ચેપ્ટર 9, 10, 11 અને 12, એના પણ જો આપ ઓનલાઈન લેક્ચર મૂકો તો વિદ્યાર્થીને સારો એવો ફાયદો થઈ શકે. આપ સર્વે મજામાં હશો અને એમ કહેવાય કે ધોરણ 10ની વ્યવસ્થિત તૈયારી ચાલુ હશે. તમારા માટે તો એમ કહેવાય કે બોર્ડ ફર્સ્ટ ટાઈમ છે, પણ અમારા એટલા વર્ષોના અનુભવને આધારે અમે કહી શકીએ કે બોર્ડ એકદમ ઇઝી છે. એની જે પ્રિપેરેશન છે એકદમ સમજી અને ટાઈમ ટેબલ મુજબ જો આપણે કરીએ તો કોઈ પણ વિષય અઘરો હોતો નથી. આપણે જોઈએ કે સાયન્સની અંદર માર્ક લેવા એકદમ ઇઝી છે અને એમાં એમ કહેવાય કે 80માંથી 80 માર્ક પણ સારી રીતે લઈ શકાય છે. એમાં કદાચ તમને એવો ડર છે કે ભાઈ ફિઝિક્સના જે ચેપ્ટર છે અમને આવડતા નથી સમજાતું, તો એ મનમાંથી કાઢી નાખો. એકદમ ઇઝી છે. ફક્ત એને કેવી રીતે સમજવા એ આપણે સારી રીતે પ્રયત્ન કરીએ તો બનતા સુધી હું અહીંયા પ્રયત્ન કરીશ કે તમને તમારા લેવલ્સથી હું સમજાવું તો કદાચ સારામાં સારી રીતે એ 4 ચેપ્ટર ક્લિયર થાય. તમારા વિજ્ઞાનની અંદર ચેપ્ટર 11મું છે. આમ જો કે 9, 10 એ પણ ફિઝિક્સના છે, પણ આપણે 11મું ચેપ્ટર એટલે વિદ્યુત, ત્યાંથી આપણે ચાલુ કરવું છે. તમારા 80 માર્ક્સનું પેપર છે. એમાં નવી પેપર સ્ટાઇલ પ્રમાણે જુઓ તો જનરલ ઓપ્શન છે. 2020 થી લઈને 2025 સુધીના પેપરમાં આ ચેપ્ટરનું વેઇટેજ 8 થી 14 માર્ક્સ સુધીનું રહ્યું છે. 8 થી 14 માર્ક્સ સુધીનું રહ્યું છે. એનો મતલબ એ થયો કે તમારા પેપરમાં જે વિભાગ છે A, B, C અને D, તો એક વિભાગમાંથી એક પ્રશ્ન હશે, B વિભાગમાંથી એક અથવા તો 2 પ્રશ્ન હોય, C વિભાગમાંથી એક અથવા તો 2 પ્રશ્ન હશે અને D વિભાગમાં પણ એક પ્રશ્ન હોવાની પૂરેપૂરી શક્યતા છે. એમાં જે વિભાગ A છે એ શોર્ટ ક્વેશ્ચન છે, જેમાં MCQ હોય, ખરા ખોટા હોય, આવું ખાલી જગ્યા હોય, આવું કોઈ પણ હોઈ શકે. વિભાગ A તમને થોડો ટફ લાગે છે. શું કામ? કે ટેક્સ્ટબુકનો જે કંઈ ચેપ્ટરના ખૂણે ખૂણો છે એના શબ્દ સમજવા જોઈએ અને સાથોસાથ ચેપ્ટર સિવાયનું જે કંઈ છે એને અનુરૂપ પણ વિભાગ A ની અંદર આવી શકે. જ્યારે વિભાગ B, C અને D એ ટેક્સ્ટબુકના જ હોય છે, ક્વેશ્ચન આન્સર હોય છે. તો એમાં પ્રશ્ન કેવી રીતે લખવો, પ્રશ્ન સમજવાનો અને કેવી રીતે લખવો, જેટલું માંગ્યું હોય એટલું જ આપણે આપવું પડે. નહીતર આપણને અમુક ક્વેશ્ચનમાં સમય વધારે લઈ લઈ અને જેના કારણે છેલ્લા ક્વેશ્ચનની અંદર સમય ઘટવાનો પ્રયત્ન થાય છે. હવે આપણે જોઈએ કે આપણું જે ચેપ્ટર છે એનું નામ જ વિદ્યુત છે. એનું નામ જ વિદ્યુત છે. તમને એમ લાગે કે આ વિદ્યુત શબ્દ આવ્યો ક્યાંથી? વિદ્યુત શબ્દ આવ્યો ક્યાંથી? તો કે તમે કદાચ કોઈ જગ્યાએ આવા શબ્દો સાંભળ્યા હશે. દાખલા તરીકે લાઇટ, આપણે એમ કે લાઇટ આવીને લાઇટ ગઈ. બીજો શબ્દ સાંભળ્યો તમે વીજળી. તળપદી ભાષામાં કહું તો આપણે એમ કહીએ કે અંજવાળું. આ 3 શબ્દો આપણા તળપદી છે. આના પરથી આપણે લાઇટ સમજવી છે. તો કે તમારી આજુબાજુ જે કાંઈ છે, તમારી આજુબાજુ તમને શું દેખાય? બોલો જી. તો કે તમારી આસપાસની જે કાંઈ દુનિયા છે, આસપાસની દુનિયા. હવે આપણે શરૂઆત ક્યાંથી કરવાની? તો કે ઘરથી કરવાની. ઘરમાં શું હોય? તો કે પંખા, લાઇટ. પછી તો કે AC, ફ્રીજ, ઓવન, કોમ્પ્યુટર, ટીવી વગેરે. અને સાથોસાથ આપણે મોબાઈલનો પણ ઉપયોગ કરીએ છીએ. મોબાઈલ. આ બધુંય
જો કોઈથી ચાલતું હોય તો એ છે વિદ્યુત ઉર્જા. એ છે વિદ્યુત ઉર્જા. એનો મતલબ એ થયો કે આપણે ત્યાં સ્કૂલ, કોલેજ, ઘર, ઓફિસ વગેરેમાં વિદ્યુત ઉર્જાનું સામ્રાજ્ય છે. વિદ્યુત ઉર્જાનું સામ્રાજ્ય છે. તો કે ઉર્જા તો ઘણી બધી પ્રકારની છે, એમાંથી વિદ્યુત ઉર્જાનું સામ્રાજ્ય છે. શું કામ વિદ્યુત ઉર્જાનું સામ્રાજ્ય છે? શું કામ વિદ્યુત ઉર્જાનું સામ્રાજ્ય છે? પ્રશ્ન થવો જોઈએ. અને ફિઝિક્સ તો જ સમજાય. તમને જેટલા ક્વેશ્ચન થાય એટલું ફિઝિક્સ ઈઝી. તો કે વિદ્યુત ઉર્જાનું સામ્રાજ્ય શું કામ છે? તો કે બધી ઉર્જામાં વિદ્યુત ઉર્જાનો સંગ્રહ સહેલાઈથી કરી શકાય. અને તેનું સ્થળાંતર પણ કરી શકાય. એટલા જે મુદ્દા છે એ આપણી આસપાસ આપણે જોઈ શકીએ. આપણે એટલું વિચારી શકીએ કે આપણે ત્યાં પંખો ચાલે છે તો એ લાઇટ કહેતા વિદ્યુતને કારણે ચાલે છે. એસી ચાલે છે તો વિદ્યુતને કારણે ચાલે છે. ફ્રીજ ચાલે છે તો વિદ્યુતને કારણે ચાલે છે. કદાચ એકાદો દિવસ એવી ઘટના બને કે લાઇટ ન હોય, કહેતા વિદ્યુત ન હોય, તો આપણા તમામ પ્રકારના કામ અટકી પડે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જે કંઈ ભણવાનું છે એ આને અનુરૂપ ભણવાનું છે. તમારા ટેક્સ્ટબુકની અંદર જે શબ્દ વાપર્યા છે, કયા કયા ટોપિક આપણે ભણવા છે? તો કે વિદ્યુત માટે વિદ્યુત ભાર અગત્યનો છે. બીજું છે વિદ્યુત પ્રવાહ. ત્રીજું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પછી છે પરિપથ, સંજ્ઞા, અવરોધ, ઉર્જા અને પાવર. 11મા ચેપ્ટરની અંદર આપણે એટલી વસ્તુ ક્લિયર કરવી છે. તો કે ભાઈ વિદ્યુત માટે કોણ જરૂરી છે? તો કે તમારા ટેક્સ્ટબુકની પ્રસ્તાવનામાં આવો એક શબ્દ મૂક્યો છે, જેનું નામ છે વિદ્યુત ભાર. હવે સિમ્પલ ઉદાહરણ એને ટેક્સ્ટબુકમાં આપ્યું કે સૂકા વાળ, માથાના સૂકા વાળમાં પ્લાસ્ટિકનો કહેતા કાસ્કો ફેરવી ને કાગળના નાના ટુકડાની નજીક લાવો તો શું થાય? તો કે એમ કહેવાય કે કાગળના ટુકડા એ કાગળ કાસ્કા તરફ આકર્ષણ પામે છે. આકર્ષણ એટલે એનો મતલબ એ થયો કે બળ લાગે છે. એનો મતલબ શું થયો? બળ લાગે છે. અને આ અનુભવ ઘણી વખત તમે કર્યો હશે. બીજું ઉદાહરણ જોઈએ તો કે આપણે 2 પ્રકારના સળિયા લઈએ. એક કાચનો સળિયો, આ એક કાચનો સળિયો. આ કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાનું છે. બીજો પ્લાસ્ટિકનો સળિયો, એને ફર સાથે
ઘસતા શું થાય? ઘસતા એટલે ઘર્ષણ બળ લગાડતા. શું થાય? તો કે કાચનો સળિયો એ ધનભારિત બને, પ્લાસ્ટિકનો સળિયો એ ઋણભારિત બને. કાચનો સળિયો ધનભારિત બને, પ્લાસ્ટિકનો સળિયો ઋણભારિત બને. હવે જો આ બંને સળિયાને નજીક લઈ આવું, આ બંને સળિયાને જો નજીક લઈ આવું, જો નજીક લાવવામાં આવે, નજીક લાવવામાં આવે તો આકર્ષણ થાય છે. તો આકર્ષણ થાય છે. આકર્ષણ થાય છે. એનો મતલબ એ થયો કે આ બે ઉદાહરણ દ્વારા આપણે એવું જોયું કે આમાં કંઈક બળ લાગે છે, આમાં પણ કંઈક બળ લાગે છે. તો એ બળ જેના દ્વારા લાગે, એ બળ જેના દ્વારા લાગે એનું નામ આપણે વિદ્યુત ભાર. બળ જેના દ્વારા લાગે એનું નામ છે વિદ્યુત ભાર. સૂકાવાળમાં કાસ્કો ફેરવીને પછી જો તમે કાગળના ટુકડાની બાજુમાં લઈ જાઓ તો કાગળના ટુકડા કાસ્કા તરફ આકર્ષાય. બીજું ઉદાહરણ જોયું, કાચના સળિયાને રેશમના કપડા સાથે અને પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે જો ઘસવામાં આવે અને પછી આ બે સળિયાને જો નજીક નજીક લઈ આવવામાં આવે તો બંને વચ્ચે આકર્ષણ બળ થાય છે. જેના દ્વારા આકર્ષણ બળ થાય છે એનું નામ વિદ્યુત ભાર. હવે તમને અહીં પ્રશ્ન પૂછે કે વિદ્યુત ભાર સમજાવો. વિદ્યુત ભાર સમજાવો. તો એમાં પહેલો મુદ્દો આવે કે દ્રવ્યમાનની જેમ, દ્રવ્યમાનની જેમ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો આંતરિક ગુણધર્મ છે. આંતરિક ગુણધર્મ છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો આવે વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળ એનું બીજું નામ છે કુલંબીય બળ. લાગવા માટે ના જવાબદાર ઘટક એટલે વિદ્યુત ભાર. એટલે વિદ્યુત ભાર. જેવી રીતે ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે દળ જોઈએ, એવી રીતે વિદ્યુતીય બળ લાગવા માટે વિદ્યુત ભાર જોઈએ. આ જે વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર ને કેપિટલ ક્યુ અથવા સ્મોલ ક્યુ વડે દર્શાવી શકાય. એનો મતલબ એ થયો કે એની સંજ્ઞા છે, દર્શાવી શકાય. આ વિદ્યુત ભારનો એકમ વિદ્યુત ભારનો એકમ કહેતા કુલમ. કુલમ નામના વૈજ્ઞાનિકે શોધ્યું માટેનું નામ એકમ પડ્યો કુલમ. એનો સિમ્બોલ થઈ સી, એકમ સી. અથવા અથવા એમ્પિયર સેકન્ડ. અથવા એમ્પિયર સેકન્ડ. એમ્પિયર સેકન્ડ. એમ્પિયર સેકન્ડ છે. આ જે વિદ્યુત ભાર છે, આ જે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર બે પ્રકારના છે. બે પ્રકારના છે. એક ધન વિદ્યુત ભાર, બીજો ઋણ વિદ્યુત ભાર. ઋણ વિદ્યુત ભાર. સરળતા ખાતર પ્રોટોન પરના વિદ્યુત ભાર, પ્રોટોન પરના વિદ્યુત ભાર ને ધન ગણવામાં આવે. ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને ઋણ ગણવામાં આવે છે. પ્રોટોન પરના વિદ્યુત ભારને ધન ગણાય,
ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને ઋણ ગણવામાં આવે છે. વિદ્યુત ભાર, બે વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે છે. બળ લાગે છે. આ બળ અપાકર્ષી બળ હોય. બીજું, આ બળ આકર્ષી બળ હોય. તો કે કેવા પ્રકારના વિદ્યુત ભાર હોય તો અપાકર્ષી બળ લાગે? તો કે જો સજાતીય વિદ્યુત ભાર હોય, સજાતીય વિદ્યુત ભાર એટલે બે પ્લસ હોય, અથવા તો બે માઇનસ હોય, તો એને સજાતીય વિદ્યુત ભાર કહેવાય. એના વચ્ચે હંમેશા અપાકર્ષી બળ. વિજાતીય વિદ્યુત ભાર હોય, વિજાતીય વિદ્યુત ભાર હોય, વિજાતીય વિદ્યુત ભાર એટલે એક પ્લસ ને એક માઇનસ, તો એના વચ્ચે આકર્ષી બળ લાગે. સજાતીય વિદ્યુત ભાર કે ક્વેશ્ચનમાં પૂછે તો કે આ જે વિદ્યુત ભાર છે એ ક્યુ ગ્રેટર ધેન 0, ક્યુ ગ્રેટર ધેન 0. આ જે વિદ્યુત ભાર છે એ ક્યુ લેસ ધેન 0, ક્યુ લેસ ધેન 0. આવી રીતના બે પ્રકારે બળ લાગે. એનો મતલબ એ છે કે વિદ્યુત ભાર પણ બે પ્રકારના, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. વિદ્યુત ભારના ગુણધર્મ જે તમારી ટેક્સ્ટ બુકની અંદર નથી પણ ઘણી વખત આપણને ક્યાંક લખવામાં કામ લાગશે. એના ગુણધર્મ, આ ગુણધર્મ, એમાં પહેલું છે વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે છે, બળ લાગે છે. બીજું છે વિદ્યુત ભારનો સરવાળો થઈ શકે છે. ત્રીજું છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ હોય છે. ક્વોન્ટમીકરણ હોય છે. ક્વોન્ટમીકરણનો મતલબ થાય પૂર્ણાંક. ક્વોન્ટમીકરણનો મતલબ થાય પૂર્ણાંક. પૂર્ણાંક. તો આયા ક્યુ બરાબર NE, જ્યાં n બરાબર 1, 2, 3 અનંત સુધી લઈ શકાય, અને E છે એને વિદ્યુત ભારનો પ્રાથમિક ઘટક કહેવાય. પ્રાથમિક ઘટક જેની વેલ્યુ થાય 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. 10⁻⁻19 કુલમ. અહીંયા પ્રશ્ન થાય આપણને કે ભાઈ વિદ્યુત ભાર તો બે પ્રકારના છે. તો કે પ્રોટોન પરનો વિદ્યુત ભાર છે, કહેતા ધન વિદ્યુત ભાર છે. પ્રોટોન પરનો વિદ્યુત ભાર છે એની કિંમત લખાય 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. માઇનસ કહેતા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે તો એમાં આગળ માઇનસ લખવું પડે, 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. આને હજી વધારે સમજવા માટે પ્રયત્ન કરીએ કે વિદ્યુત ભાર જે કંઈ મળે છે એ હંમેશા કાં એક વિદ્યુત ભાર મળે, કાં બે મળે, કાં 3 મળે, આવી રીતે મળે. સ્થળાંતર થાય તો કાં 1 E નું સ્થળાંતર થાય, કાં 2 E નું થાય, કાં 3 E નું થાય, કાં 4 E નું સ્થળાંતર થાય છે. આમાંનામાં ચોથો ગુણધર્મ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ એટલે અચળ, પહેલા જેટલા હોય એટલા જ પછી રહેવા જોઈએ. તો શું થાય? કહેતા અચળ રહે છે તો શું થાય? તો એના પરથી પાંચમો આવ્યો કે વિદ્યુત ભારનું સ્થળાંતર થાય છે. વિદ્યુત ભારનું સ્થળાંતર થાય છે. આપણે ઉદાહરણ જોયું કે આપણી પાસે
કાચનો સળિયો હતો, આ કાચનો સળિયો હતો, એને આ રેશમનું કાપડ હતું, આ રેશમનું કાપડ, કાચનો સળિયો, આ કાચ, આ રેશમ, બેની સપાટી ઘસો, કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર ગયા, કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર ગયા. એનો મતલબ એ થયો કે પહેલા બેયમાં ધન કે ઋણ કશું નહોતું, હવે એમાંથી ઇલેક્ટ્રોન જ્યારે ગયો એટલે કાચના સળિયામાંથી રેશમના કપડા પર ગયો, જેના કારણે એમ કહેવાય કે કાચનો સળિયો પ્લસ બન્યો, રેશમનું કાપડ માઇનસ બન્યું, રેશમનું કાપડ માઇનસ બન્યું. તો અહીંયા પ્રશ્ન એ થાય કે મારી પાસે તો ધન અને ઋણ બે છે, એમાંથી ઋણ જ કેમ ગયા, એમાંથી ઋણ જ કેમ ગયા? તો કે ઇલેક્ટ્રોનનું હંમેશા સ્થળાંતર થાય કે પ્રોટોન તો પોતાની મૂળ જગ્યાએ હોય ને, એના માટે આપણે ખાલી દળનો મુદ્દો યાદ રાખવાનો કે ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 છે. પ્રોટોનનું જે દળ છે, પ્રોટોનનું જે દળ છે એ 1.66 × 10⁻31 kg છે. હજી આને એકાદા ઉદાહરણ દ્વારા વ્યવસ્થિત સમજીએ કે આપણી પાસે દાખલા તરીકે તમારી પાસે NaCl છે, મીઠું, તો આમાં Na પ્લસ Cl માઇનસ, આવું તમે ઘણી વખત કોઈ સર કે પાસે લખતા જોયા. આની અંદર જુઓ તો 11 પ્રોટોન છે, 11 પ્રોટોન છે, 11 ઇલેક્ટ્રોન છે, 11 ઇલેક્ટ્રોન છે, જેટલા પ્લસ એટલા માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0. આમાં જુઓ તો જ્યારે શરૂઆતની અંદર આમાં 17 પ્રોટોન છે, 17 ઇલેક્ટ્રોન છે, 17 પ્રોટોન છે, 17 ઇલેક્ટ્રોન છે. હવે ક્યારે પ્લસ બન્યું ક્યારે માઇનસ બન્યું? તો કે આમાંથી એક ઇલેક્ટ્રોન આમાં ગયો, આમાં ગયો. તો આમાં જોવો જે પ્રોટોનની સંખ્યામાં કોઈ ફેરફાર ન થયો. ઇલેક્ટ્રોન 11 હતા, એક જતા રહ્યા, એટલે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? હવે 10 થઈ ગયા. આમાં પ્રોટોનમાં કોઈ ફેરફાર ન થયો, 17 ઇલેક્ટ્રોન હતા અને એક આવ્યો, એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ બાજુ જે છે એ બાદબાકી કરતા તમારી પાસે +1 વધે, આ બાજુ બાદબાકી કરતા -1 વધે, -1 વધે. આને યાદ કેવી રીતે રાખવું? તો કે ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય, ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય, ઇલેક્ટ્રોન અહીંથી નીકળે છે, અહીંથી નીકળે છે, આમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, આમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, કેટલા સ્થળાંતર થાય છે. તો ઇલેક્ટ્રોન જ્યાંથી જાય ત્યાં પ્લસ. આની અંદર જુઓ તો આમાં ઇલેક્ટ્રોન આવે છે, આમાં ઇલેક્ટ્રોન આવે છે, તો ઇલેક્ટ્રોન જ્યાં જાય, ઇલેક્ટ્રોન જ્યાં જાય ત્યાં માઇનસ, ત્યાં માઇનસ. અહીંયા દળ ઘટે છે, કારણ કે એટલું દળ ઘટે. અહીંયા દળ ઘટે છે, અહીંયા દળ વધે છે, અહીંયા દળ ઘટે છે, અહીંયા દળ વધે છે. હવે કયો છે, મને બીજું એક ઉદાહરણ આપણે લીધું હતું, અહીંયા સાઈડમાં લખો કે પ્લાસ્ટિકનો સળિયો, આ પ્લાસ્ટિકનો સળિયો, આ પ્લાસ્ટિકનો સળિયો, આ ફરનું કાપડ. પ્લાસ્ટિકનો સળિયો ઋણ ભારિત થાય છે, એનો મતલબ એ થયો કે ફરમાંથી, આ જે ફર હતું એમાંથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકના સળિયામાં આવે, એટલે આ પ્લસ બને, આ માઇનસ બને, આ પ્લસ બને, આ માઇનસ બને. ક્લિયર? વિદ્યુતભાર, વિદ્યુતભાર એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો આંતરિક ગુણધર્મ. કોની જેમ? તો કે દ્રવ્યમાનની જેમ. આ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર પ્રોટોન પરનો પ્લસ વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોન પરનો માઇનસ વિદ્યુતભાર, વિદ્યુતભાર વચ્ચે બળ લાગે છે. એ બળ આકર્ષી પણ હોય ને અપાકર્ષી પણ હોઈ શકે. જો એ વિદ્યુતભાર બે સજાતીય હોય તો અપાકર્ષી બળ અને વિજાતીય હોય તો આકર્ષી બળ લાગે છે.
સરળતા ખાતર પ્રોટોનના વિદ્યુત ભારને ધન ગણાય ને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને માઇનસ ગણાય છે. વિદ્યુત ભારની સંજ્ઞા કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છે. વિદ્યુત ભારનો એકમ કુલમ છે અને બીજો એકમ એમ્પિયર સેકન્ડ છે. આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર ગમે તેટલો હોઈ શકતો નથી, પરંતુ આપણો જે ગુણધર્મ છે આ ગુણધર્મનું આ જે સૂત્ર છે વિદ્યુત ભાર માટે અગત્યનું છે. કા વિદ્યુત ભાર 1 E હોય, કા 2 E હોય, કા 3 E હોય, એનો મતલબ એ થયો કે NE માટે n બરાબર તમે સંખ્યા લઈ શકો, એ પૂર્ણાંક હોય. આ જે E છે એને વિદ્યુત ભારનો પ્રાથમિક ઘટક કહેવાય, જેની વેલ્યુ થાય 1.6 × 10⁻19 ઘાત. વિદ્યુત ભાર બે પ્રકારના છે, તો વેલ્યુ પણ બે રીતે લખી શકાય. પ્રોટોન હોય તો આગળ પ્લસ મુકાય, ઇલેક્ટ્રોન હોય તો આગળ માઇનસ મુકાય છે. મૂલ્ય સમાન છે. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, એનો મતલબ એ થયો કે જેટલું પહેલા હોય એટલું જ પછી હોવું જોઈએ, અચળ રહેશે. તો શું થાય છે? તો કે વિદ્યુત ભારનું સ્થળાંતર થાય છે. આપણે શરૂઆતની અંદર ઉદાહરણ લીધું હતું, કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસો તો કાચનો સળિયો પ્લસ બને, રેશમનો કપડો માઇનસ બને. એનો મતલબ એ થયો કે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર ગયું. બેમાંથી શું કામ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય? તો કે આપણે દળનો મુદ્દો ક્લિયર કર્યો અને એ આપણે યાદ રાખવા પડે, ક્યાંક આપણને કામ લાગશે. બીજું આપણે ઉદાહરણ લીધું સોડિયમનું, એને પ્લસ ગણાય ને Cl માઇનસ ગણાય. શું કામ? તો કે 2 11 11 છે ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા 2 17 17 છે ઇઝ ઇક્વલ ટુ 0. એક સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ક્લોરીનમાં ગયો, એનો મતલબ છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 10 થઈ ગઈ. પ્રોટોન 11 છે ને ઇલેક્ટ્રોન 10 છે, માટે 1 પ્લસ વધે. અહીંયા 17 પ્રોટોન છે, 1 ઇલેક્ટ્રોન આવ્યો, જેના કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થઈ ગઈ. બાદબાકી કરતા 1 ઇલેક્ટ્રોન વધે છે. આ આપણને શોર્ટ ક્વેશ્ચન માટે કામ લાગે. ઇલેક્ટ્રોન જ્યાંથી જાય ત્યાં પ્લસ બને, ઇલેક્ટ્રોન જ્યાં જાય ત્યાં માઇનસ બને. જ્યાંથી જાય, જેમાંથી જાય એ દળમાં ઘટાડો થાય, અને જ્યાં જાય ત્યાં દળમાં વધારો થાય છે.